આચાર્યશ્રી, સ્ટાફ મિત્રો, વાલા બાળકો અને જેના માટે આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે એવા ધોરણ 8ના વિદાય લઈ રહેલા મારા વાલા વિદ્યાર્થીઓ, આજનો દિવસ એ ખરેખર એક રીતે જોઈએ તો ખુશીનો દિવસ છે કે ભાઈ બાળકો એના ઉજ્જવળ ભવિષ્ય માટે આગળ વધી રહ્યા છે, અને દુઃખનો એ રીતે કે ભાઈ એ બાળકો છે આ શાળાનું પ્રાંગણ છોડી અને જઈ રહ્યા છે. એટલે આમ તો કહી શકીએ કે નથી આ વિદાય, આ તો નવી કેળીનું ટાણું છે. હવે ઉડવા માટે આ આકાશ સઘળું તમારું છે. આજથી અમુક વર્ષો પહેલા જ્યારે તમે આ શાળાની અંદર પાપા પગલી કરતા આવ્યા હતા, ત્યારે કદાચ તમે પણ નહીં વિચાર્યું હોય કે ભાઈ આ સમય છે એ આટલો ઝડપી વીતી જશે અને તમારે પણ આ શાળામાંથી એક દિવસ વિદાય લેવી પડશે. આ શાળામાં તમે સુરક્ષિત હતા, જેમ એક પક્ષી છે એ એના બચ્ચાથી માળાની અંદર સુરક્ષિત હોય, પણ હવે તમારે માટે પાંખો ફફડાવવાનો સમય આવ્યો, કારણ કે હાઈસ્કૂલનો રાહ છે એ થોડી કઠિન હશે. નવા મિત્રો મળશે, નવા શિક્ષકો મળશે, પણ તમારે ત્યારે આત્મવિશ્વાસ છે એ જાળવવો પડશે અને જીવનની અંદર અમુક વાતો યાદ રાખવી પડશે, જેમ કે લક્ષ્ય. તો તમારે તમારું લક્ષ્ય છે એ હંમેશા માટે ઊંચું રાખવું જોઈએ. પછી તો કે નિષ્ફળતા મળે તો ક્યારેય પણ ગભરાવાનું નહીં, કારણ કે કોઈ પણ નિષ્ફળતા કે કોઈ પણ ભૂલ છે તો એમાંથી કંઈક નવું શીખવા મળે છે. અને એક છે મહત્વની બાબત કે તમારા સંસ્કારો. તમારે કોઈ પણ પરિસ્થિતિની અંદર તમારા સંસ્કારો છે એ છોડવાના નથી, બરાબર? એટલે આ શાળાની અંદર આમ તો તમે ઘણા બધા તોફાન કર્યા છે કે અમને યાદ આવે કે ભાઈ કોઈ બાળકો છે એ શાળાએ લેસન ન લાવ્યા હોય, હોમવર્ક ન કર્યું હોય તો અવનવા બાના બતાવે. આ બાના ક્યારેક નવું કંઈક શીખવતા હોય તો એની આંખોમાં કંઈક અલગ પ્રકારની ચમક જોવા મળે. તો આ બધું છે એ તમને યાદ રહેશે, તમારી યાદો જીવંત રહેશે, અને કોઈ પણ બાળક ભવિષ્યની અંદર આગળ વધે તો સૌથી વધારે ખુશી છે ને એના શિક્ષકોને જ થાય. તો ખૂબ આગળ વધો, ભણો, તમારા માતા પિતાનું, આ શાળાનું, આ ગામનું નામ રોશન કરો એવી શુભેચ્છા. અંતે એટલું કહીશ કે પાંખો આપી છે કુદરતે તો ઉડજો આકાશમાં. પાંખો આપી છે કુદરતે તો ઉડજો આકાશમાં, પણ ભૂલશો નહીં એ માટીને જ્યાંથી તમને ઊંચાઈ મળી છે. એટલે આ શાળા છે એ તમારી માતૃશાળા છે, અહીંયાથી તમને ઉડવા માટેની જે ઊંચાઈ મળી છે, તો આ શાળાને પણ તમે કોઈ પણ હોદ્દા ઉપર જાઓ ભવિષ્યમાં તો યાદ રાખજો. અને તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સદા ખુશ રહો, હસતા રહો અને આગળ વધતા રહો. અસ્તુ જય.